ને મારા બીજા પર ભણવા જવું મારા કાકા દેતા પૈસા લી 10,000 ફ્રી કરતો 10,000 ફી ઓવા તે તારા કાકાને વાત ના કરી તું કરી પણ નહીં ના પાડીએ તો શું કી એક મોટું નહીં ભણવા દેવાનું પૈસા લાવવાનું દાગી તા કાકો ઓવા અરે આ છોકરાને ભણવાની ઉંમર છે ને એ પૈસા લાવવાનું ના કે એટલે હેડ હું અંકાત આવું અને ચા બેઠો તા કાકો એ તો હાલે હેડ મને લઈ લે એક હેડ લે આપણો હજી જે તાર કાકા જોડે અને તાર કાકા જોડે ઉભો હતો અને તાર કાકાને જઈને તારે કહેવાનું કાકા મને હાલો પૈસા ભાઈ હું જોઉં છું કેવા નહીં હાલતા આજ કાકા તમે કયો હા? ખાલી અને એટલે હું કહું ભણવામાં તું આમાં ભણે નહીં પડતું હું ના તાચામાં પૈસા કંજૂસી કરાતા બાપુ ખબર નહીં હા ખબર નહીં પૈસા માટે બધી કંજૂસી કરે થોડું ચાલો છોકરું મસ્ત ઉપર ભણ અને વપરા માં બાબલો વિશે કહેતો હતો તારો પેલો ટીનીઓ ખરો ને હા. એ તો જોરદાર ભણ તાર બાપુ છે આટલું બધું પેલી એ કરે ખબર નહીં મને એ તો તમે પૂછો. મારા વિજાપુર કાકા મારા વિજાપુર ભણવા જવાનું તો મને 10,000 રૂપિયા લો નવમામ તો નપાસ થયું અલે તાર કાકો તો નફાસ લે ને આમ તો ઓળખાણ લઈને આવ્યો તો પાસ છે ગપ્પો એટલે મારે ઓળખતા નહીં મને કોની ઓળખાણ લઈને આવ્યો છે ઓળખતા નહીં ભરતથી તમે મહેન્દ્રસિંહ મને નહીં ઓળખતા તમે મને ઓળખ્યા નહીં એટલે તમે એક કામ કરો બાબલો હોય તો આજ નહીં તો કાલે બનશે અને કમ્પ્લીટ થઈ ગયા તમે પૈસા આલો યાર ધક્કો લાગે ને કરતા નહીં પૈસા તો હા? ધક્કો લાગે તો મોટો લે તું નહીં આવતા નહીં આવતા અને એટલે 10,000 આલે આવો આ 10 રૂપિયા હો. આ જો તાર બાપો તો જબરો કંજૂસ લે આ કંજૂસ. અલે 10,000 કીધા તા 10,000 છોકરાની જિંદગી બગાડી આ છોકરાની જિંદગી બગાડી કંજૂસ, કંજૂસ. ઓનો ખાલી બે પડીકો જ આવ એ તો તમારે જે કરવું કરજો છોકરાની જિંદગી બગાડી તું એ તો આખી લેડમ એમ મોલે 10,000